દાદાનો જે પ્રેમ છે, આમ તો દાદાના જ્ઞાની પુરુષના અનંત ગુણો, અને એમાંથી સૌથી સરળતાથી દેખાઈ આવે, સમજાઈ શકે એવો એક ગુણ એટલે શુદ્ધ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. તો દાદાનો આ જ્ઞાની પુરુષનો આ પ્રેમ મહાત્માઓ પર 12 માસ જેમ મેઘ વરસે એવી રીતે વરસતો રહે છે. દાદાની સુવાસ આખું વાતાવરણ રંગીન બનાવી શકે છે. સુવાસ એટલે એમાં બધી વસ્તુઓ આવી ગઈ, દાદાના ગુણલા, દાદાની વાણી, દાદાની ઉપસ્થિતિ, આ બધી જ વસ્તુઓ વાતાવરણને પવિત્ર, આનંદમય અને નિર્મળ બનાવી શકે છે. સંપૂજ્ય દાદા ભગવાન કનુ દાદાજીના સાનિધ્યમાં નિસ્વાર્થ અને અખંડ પ્રેમનો અનુભવ થાય છે. અને આવો જ ભાવ પ્રદર્શિત કરતું એક પદ જેના શબ્દો છે, આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. ગઈકાલે મેં વાત કરી હતી કે આ વખતના પદો ડૉક્ટર સાહેબ અને રોહિતભાઈએ પસંદ કરેલા છે. એમાં આ પદ રોહિતભાઈની પસંદગીનું છે. એવું એક અદ્ભુત પદ હવે આપણે જયમીનભાઈ આપણને ગવડાવશે, અને આપણે આ સુવાસને આપણામાં ઉતારતા આપણામાં અનુભવતા આ પદને ઝીલીએ, જેના શબ્દો છે, આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં. વ્યવહાર પરમાર્થી કેળી અજાણી. શુદ્ધ વ્યવહાર પરમાર્થી કેળી અજાણી. ઓહો અક્રમ જ્ઞાની શ્રી મુખે પારસમણી. અહો અક્રમ જ્ઞાની શ્રી મુખે પારસમણી. શીત પાર્શ્વમણી મૃદુતમા વીતરાગુવા. શીત પાર્શ્વમણી મૃદુતમા વીતરાગુવા. નિત્ય હૂંફ આપે જ્ઞાનાંજલિ વેણ પૂર્ણોલા. નિત્ય હૂંફ આપે જ્ઞાનાંજલિ વેણ પૂર્ણોલા. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. ક્રોડ વર્ષે પ્રાપ્ત મૂળ પુરુષ મોક્ષદાની. કરોડ વર્ષે પ્રાપ્ત મૂળ પુરુષ મોક્ષદાની. વહી સરસ્વતી અપરોક્ષ ઐશ્વરી વાણી. વહી સરસ્વતી અપરોક્ષ ઐશ્વરી વાણી. જ્ઞાનીને જરૂર નથી બહિર ગુણગાનની. જ્ઞાનીને જરૂર નથી બહિર ગુણગાનની. પરંતુ તે ગાય ચોખ્ખી થાય દશા આપણી. પરંતુ તે ગાય ચોખ્ખી થાય દશા આપણી. આખું વાતાવરણ રંગી શકે આપની
જ્યોત આપ સમાણી. આખા બ્રહ્માંડ છે મૂળ જ્યોત આપ સમાણી. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. પણાને બોલાવે ઈ ભક્તિ આત્મરામી. પરાને ભૂલાવે ઈ ભક્તિ આત્મરામી. સિદ્ધ અખંડિત ધૂન મૂળ જ્ઞાન જ્ઞાનની. સિદ્ધ અખંડિત ગુણ મૂળ જ્ઞાન જ્ઞાનની. ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી. ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી. મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી. મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી. ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી. ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી. મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી. મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. શુદ્ધ વિશ્ર સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે. શુદ્ધ વિશ્વ સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે. શુદ્ધ વિશ્ર સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે. શુદ્ધ વિશ્વ સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે. જીવન મુક્ત દશા મહાત્માની નિજ ધર્મી રે. મુક્ત દશા મહાત્માની નિજ ધર્મી રે. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. માનો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. મારું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. માનો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. મારું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષના શુદ્ધ પ્રેમને અને એ પ્રેમની અસર આખા વાતાવરણ ઉપર કેવી થતી હોય છે એનું એક અદ્ભુત પદ કવિરાજે લખ્યું છે. જ્ઞાની પુરુષના શુદ્ધ પ્રેમની અવિરત ધારા ને વ્યક્ત કરતી બીજી ઘણી બધી પંક્તિઓ કવિરાજે લખી છે, જેમાંથી એક છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે, દાદાની જોડ જગે નહીં જડે રે લોલ. આવી આવી પંક્તિઓ કવિરાજે લખી છે કે જેમાં જ્ઞાની પુરુષનો જે મહાત્માઓ તરફનો જે પ્રેમ છે તે અભિવ્યક્ત થાય છે. સરસ મજાની પંક્તિઓ છે. દાદા દાદાનું નામ સ્મરણ કરવાથી
આપણી મય શુદ્ધતાનો આવિર્ભાવ થાય છે. અને એટલે જ આપણે આરતી પછી જ્યારે રાજીપો બોલતા હોઈએ છીએ ત્યારે છેલ્લે બોલીએ છીએ કે દાદા 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 બોલતા ન થાકું. આ જે આપણી પ્રાર્થના રોજની છે એ શક્તિઓ ચોક્કસ આપે છે. થોડી જાગૃતિ જો રાખવામાં આવે તો ચોક્કસ એ શક્તિઓ અંદર કામ કરે છે અને દાદા દાદા બોલતા બોલતા દાદામય થઈ જવાતું હોય છે.